જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. કયું ગામ ભગવાન? સાવરકુંડલા. તમારું આખું નામ જણાવો. સંજયભાઈ ભૂપતભાઈ મોલાડિયા. હવે સંજયભાઈ, આપ અમૃત પુષ્પો કોના માટે અને શું તકલીફ માટે લઈ ગયા હતા? મારા માટે સોરિયાસિસ માટે લઈ ગયા. હવે ચોરિયાસીસની તકલીફ કેટલા વર્ષો જૂની હતી? 4-5 વર્ષ થઈ ગયા. એટલે શું થતું એમાં તમારા આખા બોડીમાં? આખા બોડીમાં હવાર થાય એટલે એક ઉપડી એક સાંભળી ભીંગડા ઉખડતા. બરાબર. અને ખંજવાળ? હા, ખંજવાળ આવે, રાતે નીંદર ના આવે. આ કેટલા વર્ષથી હેરાન થતા હતા ભાઈ? 4-5 વર્ષ થઈ ગયા. અને બધા દવા ડોક્ટરે તો નાશ પાડે કે આ દવા શરૂ જ રાખવાની. બરાબર બરાબર. અને ફેર દવા બંધ કરવી એટલે ડબલ નીકળે. બરાબર. ત્યાર પછી આપણે અમૃત પુષ્પની કેટલી બોટલ સ્ટાર્ટિંગ કરી આપણે? પેલા એક લીધી, પછી 2 વખત 2 લઈ ગયા. એટલે 2 બોટલનો પહેલા જ્યારે કોર્સ થયો, 2 બોટલનો કોર્સ કર્યા પછી તમારી એ તકલીફની અંદર શું શું ફેરફાર થયા? ફેરફાર તો પહેલી વખત થોડુંક શરીરમાં બીજી હતી એ વસ્તુ નીકળી ગઈ. બરાબર. ઉખડવા મળ્યું બધું. બરાબર. પછી 2 હતું થાય છે. હવે અત્યારે હવે તમને આમ મોઢે કે છાતીમાં જ્યાં બધી નીકળતું હતું, અત્યારે બધી રાહતમાં કેટલું? રાહતમાં 50-60% તો ફેર છે. અને બધું સુકાવા મળ્યું. કદાચ બતાવો તમારે સુકાયેલું વસ્તુ. અહીંયા હતું ને હસોડ વહી ગયું છે. અહીં દેખાડો. અહીંયા હતું ને વહી. અહીંયા પોર લાલ સાંભા હતા પેલા મોટા. અહીંયા બહુ ઝાઝું. હા, ઈ ગયું. પછી હાથમાં હવે ફૂંકાવાની તૈયારીમાં છે. પેટ ઉપર જતું રહ્યું ને, આ બધું સુકાઈને બહાર નીકળવા મળ્યું ને. બરાબર. એ ચામડી નીકળે એટલે ચામડી જેવી ચામડી થઈ જાય છે. બરાબર. તો તમારે ટૂંકમાં દ્વારકાધીશની કૃપા દ્રષ્ટિએ ગણીએ તો 50% આપણે ગણીએ, પણ ઘણા આમ તો રિઝલ્ટ ઘણું છે. ખંજવાળનું કેમ છે હવે? ખંજવાળ નથી આવતું. કોઈ વસ્તુ બધી તો 2 બોટલમાં આરામથી આવી જાય, પેલા ન આવે. બરાબર. બાકી શારીરિક આમ સ્ટેમિના બેમિના બધું ક્લિયર. ઓલી તો 5 વર્ષ દવા ખાધી જશે બીજી. એટલે ટૂંકમાં અમૃત પુષ્પથી તમારા ચોરિયાસીસના કિસ્સામાં આમ ગણીએ તો ટકાની દ્રષ્ટિએ તો ઠીક છે, પણ આમ ઓવરઓલ ભગવાનની દિયા જ છે. કારણ કે આમાં તો શું છે, 200 રૂપિયાની બોટલમાં પૈસા તો સામાન્ય વસ્તુ છે, તો એ કોઈ બહુ મોટી વાત નથી. આપણે ગમે એટલા ખર્ચ કરવી, સારું ન થાય તો હું કામ. આનાથી તમને રિઝલ્ટ છે. બરાબર. તો તમારો ફોન નંબર જણાવો ભગવાન. 95864 23 હજી એકવાર બોલી જાઓ. 95864 23 અને તમારી જેમ જે લોકો પરેજી ચોક્કસપણે પાળે એમને જ રિઝલ્ટ મળે, પણ પરેજી ના પાડે તો રિઝલ્ટ મળવાનું નથી. બરાબર. હવે આવી તકલીફવાળા કોઈ લોકો તમારી આગળ આની જાણકારી માગે અમૃત પુષ્પની, તો પ્રેમથી માહિતી આપજો. જય દ્વારકાધીશ. જય ગુરુ મહારાજ. જય દાન મહારાજ. જય સિયારામ.